શિયાળામાં મળતા આમળા તો તમે ખાધા જ હશે અને અનેક વાનગીઓ તમે બનાવી હશે આમળામાંથી, પણ ઉનાળાની સિઝનમાં મળતા ખટુંબળા ક્યારે ખાધા છે? ખટુંબળા દેટ મીન્સ કે નાના આમળા. તો ઉનાળાની સિઝનમાં આવા નાના આમળા મળતા હોય છે. એનામાં આપણે મીઠું અને મરચું નાખીને પણ ખાઈએ ને તો પણ એકદમ ટેસ્ટી એવા લાગે છે અને સ્વાદમાં બહુ ખાટા નથી હોતા, ખાટા મીઠા હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ આમળા ક્યારે ખાધા છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આજે આપણે ખટુંબળાની બનાવીશું ચટણી. તો એકદમ ટેસ્ટી એવી ચટણી બને છે, જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બનાવવાનું શરૂ કરીએ નાના આમળાની ચટણી. તો અહીં મેં નાના આમળા લઈ લીધા છે, તેની ડાળખીનો ભાગ અલગ કરી લીધો છે. ત્યાર પછી આપણે એક ડીશ લઈ લઈશું અને આ ખટુંબળાને મેં પાણીથી ધોઈ લીધા છે, ત્યાર પછી નેપકિનથી સાફ કરી લીધા છે. તો એકદમ સાફ કરીને જ આપણે આ ચટણી બનાવવાની છે. ત્યાર પછી ચાકુની મદદથી આપણે આ નાના આમળાને સમારી દઈશું. તો તેનામાંથી બીજનો ભાગ આપણે અલગ કરવાનો છે, એટલે આપણે સમારીને ચટણી માટે યુઝ કરવાના છે. જો બીજનો ભાગ રહી જશે તો મિક્સરના ગ્રાઇન્ડરમાં તે ગ્રાઇન્ડ થઈ જશે. એનો જે બીજ હોય છે એ ચબાઈ જાય એવું હોય છે, એટલા માટે આપણે તેનો બીજ અલગ કાઢી મૂકવાનું છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે ચાકુની મદદથી તેના આ રીતના નાના નાના એવા ટુકડા કરી લેવાના છે, કારણ કે આમળા નાના જ છે એટલે ટુકડા પણ નાના જ થશે. તો અહીં તમને કેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવી છે એ પ્રમાણે તમને આમળાને કટ કરી લેવાના છે. ત્યાર પછી આપણે મિક્સીનું જાર લઈ લીધું છે, એનામાં આપણે આમળા ઉમેરી દઈશું, એક તીખું લીલું મરચું ઉમેરી દઈશું અને થોડા એવા ધાણા ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે ફુદીનાના થોડા પાંદડા એડ કરી દઈશું, જેથી કરીને આ ચટણીનો ટેસ્ટ સારો એવો આવે. લસણ ઉમેરી દઈશું, મોટી કળી છે, 3 કળી લીધી છે અને મીઠાશ માટે અહીં ગોળ લીધો છે. સાથે સાથે આપણે થોડું જીરું ઉમેરી દઈશું અને દહીં ઉમેરી દઈશું. તો દહીંથી ટેસ્ટ સારો એવો આવશે ચટણીનો. અહીં આપણે પીસી લઈશું અને મીઠું અહીં રહી ગયું હતું ઉમેરવાનું, એટલે મેં અહીં પાછળથી ઉમેરી અને ફરી પાછું તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, વિટામિન સીથી ભરપૂર એવી આપણી ખટુંબળાની ચટણી બનીને બિલકુલ રેડી છે. અહીં આપણે આ ચટણીને સર્વ કરી દઈશું અને આ ચટણીને તમે કોઈ પણ ચાટ સાથે સર્વ કરી શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી એવી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો જરાય પણ ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.